મેં કહ્યું આજે ખૂબ આનંદનો દિવસ છે. આપણે ત્યાં મહારાષ્ટ્ર તો આવ્યા, પણ સાથે સાથે મેં કહ્યું વડતાલ, ધોલેરા બધાથી આવેલા સંતો એક સાથે આપણી સાથે હોય. સંગમ, ત્રિવેણી સંગમમાં આપણે સ્નાન કરવાનો લાભ મળ્યો છે. તો સરસ મજાનું સ્વામીએ કહ્યું ને હમણાં દેવ સ્વામીએ કે છે 100 સંત અને 1 સંત. આમ તો 1 સંતને જેમ 100 સંતનો આનંદ આપી દેજો આપણને. એવો આનંદ ભરા સારા ધોલેરાના સંત અને અત્યારે દલાસના મહંત સ્વામી છે. મહારાષ્ટ્રી માટે તો એમને ઘણું ઘણું કહ્યું, અને હું તો એવું જરૂર ટૂંકમાં એટલું કહીશ. મેં તો એકવાર મહારાષ્ટ્રી સાથે હમણાં ગયો તો ત્યારે પ્રતિષ્ઠાના પ્રસંગમાં સાથે મળેલા. ત્યારે પછી આમ પ્રસંગોમાં ક્યારેય બહુ મળવાનું નથી થયું. એકવાર આમંત્રણ આપવા માટે ગયો તો ત્યારે મળેલા. પણ સાંભળ્યું છે અને જોયું છે અને જાણ્યું છે એ પ્રમાણે હું કહીશ. તો આમ બીજું તો નહીં, પણ ટૂંકમાં તો હરિપ્રકાશાનજી એમ મને તો ના આવડે, પણ સ્વાતિ નક્ષત્રના વરસાદનું એકાદ બિંદુ, જો એક બુંદ પણ જ્યારે આપણને પ્રાપ્ત થાય તો એ મોતીનું સર્જન કરવામાં જેમ સમર્થ છે, એમ મહારાજના જીવનનો એકાદ પ્રસંગ અને એનો જો બિંદુ આપણને મળી જાય તો શ્રીજી મહારાજ સુધી આપણને પહોંચાડી શકે. એના માટે પૂરતું છે. વાલા ભક્તો, મહારાજશ્રીનું વ્યક્તિત્વ એવું અગાધ છે. જરાક આપણે એમાં ક્યાંક ડૂબક્યું કરીએ તો મરજીવાનું જે માફક એમાંથી આપણને મુક્તા ફળ જ મળે, બીજું કાંઈ ન મળે. વાણી અને વર્તનમાં પ્રભુ મહારાજશ્રીના જીવનમાં એક સૂત્રતા છે. મહારાજશ્રી આમ કહીશ તો ફક્ત ધર્માચાર્ય જ નહીં, પણ સાથે સાથે મહિમાચાર્ય પણ છે. અને એક શ્રીજી મહારાજનો નહીં, સાથે સાથે સંતોનો પણ જેના હૃદયમાં મહિમા છે. આ દેશ વિદેશની અંદર રાત્રે દિવસ વિચરણ કરીને અમારા હરિપ્રકાશ સ્વામીએ કહ્યું એમાં 250 જેટલા મંદિરોની જેમણે ટૂંક સમયમાં પ્રતિષ્ઠા કરી અને 350 સંતોની આપણને આ સત્સંગ સમાજને જેમને ભેટ આપી છે. મારા ભક્તો, એવા આપણને આચાર્ય મહારાજશ્રી અને એના આશીર્વાદ અને એના દર્શનનો આજે આપણને લાભ મળ્યો છે. જેમના જીવનની અંદર ટૂંકમાં હું કહીશ તો જેઓની અંદર હરિકૃષ્ણ મહારાજ એના સિવાય કોઈ સીમાડા નથી, એવા આવા આચાર્ય મહારાજના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ. સાથે મને કંઈક જેવું આવડ્યું એવું થોડીક સ્તુતિ પ્રાર્થના મહારાજશ્રી આવે છે. મને એમ થયું સ્વાગત સમયે કંઈક સ્તુતિ અને પ્રાર્થના બંને, તો એ જરા હું બોલું છું. મને મહારાજશ્રીના પહેલા અક્ષરો મહારાજશ્રીના નામ પર છે. આશીષ આપો મુજને અતિ હર્ષ પામી, તમને નમો છું હૃદયથી મુજ શીશ નામી. ચારે દિશ વળી પરદેશ પધારી આપો, ઉમંગ અંગ સતસંગ રંગ ભર્યો યમાપ. રહે સદાય શુભ સાર્થક સત્ય નામ, શ્રી લક્ષ્મી પ્રસાદ સુત સુત સુતને પ્રણામ. જન્મ સિદ્ધ છે સદગુણ શાસ્ત્ર માત્ર, પિતાશ્રીના પરમ પ્રિય કૃપા સુપાત્ર. શ્રીજીની મૂર્તિ સદા મૌર રહેજો, માગુ હૃદયથી તવ પાસ એ આશીષ દેજો. રાજે પીઠાધિપતિ શ્રી વડતાલ હાલ, જેના સુપુત્ર શ્રી સૌરભ પ્રસાદ લાલ. કેવા જ્ઞાન ગુણવાન સુજાણે આપો, જેને શ્રી હરિ કૃષ્ણ મહારાજનો મહિમાય માપો. સત્સંગ અર્થ તન કષ્ટ ગણ્યું ન લેશ, કીધો વિકાસ ઝડપી દેશ તથા વિદેશ. પ્રસન્ન સદા મન સ્થિર સુમંદ હાસ્ય, વિકટ સમયે પણ અલ્પ નહીં ઉદાસ. સાધુ ગ્રહી સર્વને સુખ સદાય આપનાર, એવા અમ ધર્મ ગુરુને નમવાર વાર. દયા ભરેલ ઉદાર સદા દિલ જેના, આવે શરણે અપરાધ ગણો નયના. જીવમાં ઉમંગ સત્સંગ વધારવામાં, હૃદય અતિ ઈચ્છા છે ધર્મ પડાવવામાં.
मर्जी सदा महाराजनी लोपे नहीं लगार त्यागी गृही सकड़नो महिमाय पार हार्द सत्य कहता सिद्धांत सर्वोपरि नो नियम निश्चय उपासना श्री हरि नो राखे दगस धर्म मालेस नहीं प्रमाद एवा आचार्य वर्य श्री राकेश प्रसाद जन सर्व सहाय मन सदाय जेने मम हृदय थी करु कोटि कोटि वंदन। बोलो श्री कृष्ण श्री हरि नारायण श्री लक्ष्मी नारायण। હવે રામણ સ્વામી મારા શ્રી પાસે આવશે અને મારા શ્રી રાજીભાઈ પ્રસાદની પુષ્પની માળા રામણ સ્વામીને અર્પણ કરશે। હવે આપણે પૂજ્યપાદ મહારાજ શ્રીના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે બાપજી અમને સરસ મજાના આશીર્વાદ આપો। પૂજ્ય મહારાજ। रमणीयदर्शनं मन्दहासरुचिराणाम्बुजं पूजितं सुरनरोत्तमैर्वदा धर्मनन्दनमोऽहं। बोलो स्वामिनारायण भगवान की जय। श्री नरनारायण देव की जय। श्री लक्ष्मीनारायण देव की जय। सर्वोपरि इष्टदेव भगवान श्री स्वामिनारायण श्री स्वामिनारायण मंदिर नॉर्वॉक लॉस एंजेलिसમાં વિરાજતા શ્રી રાધાકૃષ્ણ દેવના પવિત્ર સાનિધ્યમાં આપણી આજની આ સત્સંગની દિવ્ય સભામાં ઉપસ્થિત આ મંદિરમાં રહીને આપ સૌને સત્સંગનું ખૂબ પોષણ આપી રહેલા સ્વામી શ્રી રામાનંદ સ્વામી તેમજ ઉપસ્થિત અમારે વડતાલથી સંતોમાં શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી, હરિપ્રકાશ સ્વામી તેમજ નવની મંદિરના મહાન દેવા શ્રી દેવપ્રકાશ સ્વામી, આ મંદિરના પ્રમુખ શ્રી મીઠુભાઈ, આગેવાન ભક્તો રમણભાઈ, પ્રેમજીભાઈ વગેરે સૌ ભક્તજનો અને અમારી સાથે ડાઉની મંદિરથી વિશેષ આ પ્રસંગે આવેલા શ્રી રમેશભાઈ, રમણભાઈ, કાંતિભાઈ, કનુભાઈ બાજીજી વગેરે ભક્તજનો અને આપ સૌ શ્રીજી મારા લાડીલા પ્રેમી ભક્તો આપને અમારા ભાવથી જય સ્વામિનારાયણ। આમ તો અમે લોસ એન્જલિસ એરપોર્ટ પર આવ્યા ને તો સૌથી પહેલું સ્વાગત શ્રી નટુભાઈ हमारा प्रमुख तो पाछा होती है नाक तो अहिया जेम संतोए बात करी कि स्वामीनारायण भगवान ने श्री नरनारायण दादी और लक्ष्मीनारायण दादी के दादी ने जमणी आंख छे एमां रत्ती मात्र फर्क नथी एवा ज भाव स्वामी અમારા માટે જે પદની રચના કરીને અમે સાંભળતા હતા ને ત્યારે અમે તો ઈ પણ ભૂલી ગયા કે અમે અહીંયા શેના માટે આવ્યા છે અને અમારી સભા છે એવા જ અમે ભાવથી અહીંયા બેઠા છીએ। શ્રીજી મહારાજના ચરણ કમળમાં હૃદયથી પ્રાર્થના કરીએ છીએ। આજે નટુભાઈ સત્સંગની સામાન્ય વાતો જે જનરલી કરતા હોઈએ ને એવી નથી કરવી। આજે અમારે વાત કરવી છે મોટા માણસની। મોટા માણસની વાત છે મોટા માણસ આવા મોટા માણસ છે ને સંપ્રદાયનું આભૂષણ એ રત્ન છે, એ મુકટમણ છે। અમને એમને ગુરુમંત્ર આપ્યો છે એટલે અમારા દીક્ષા ગુરુ પણ કહેવાય। અમે કાયમ એમને અમારા પિતા તુલ્ય સમજીએ છીએ। આજે કાયમ અમે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય મનમાં ક્યારેક ક્યારેક મન વિષવાળું થઈ જાય, ક્યારેક એવું ભાવ થઈ જાય ત્યારે અમે એમની સલાહ લેતા હોઈએ। અમે જ્યારે ગાદી પર આરૂઢ થયા પ્રથમ વખતથી જ્યારે હું એમને મળ્યો ને ત્યારે મેં વાત કરી મહારાજ તમે અમારા હીરો છો। નામ પર છે ને આચાર્યને જે રીતે જોતો આવ્યો છું મારા મન ઉપર આચાર્યની જે ઇમેજ છે ને એમાં તમે છો એટલે તમારા પગલે પગલે ચાલવાની ભગવાન મને શક્તિ આપે ને એવા આશીર્વાદ આપજો। ત્યારે મેં વાત કરી કે તમારા કુટુંબ સાથે અમારો બહુ નિકટનો નાતો મારા દાદા રાધારામ પ્રસાદ હતા
અને મોટા મહારાજના પિતા શ્રી દેવીપ્રસાદજી મહારાજ વચ્ચે બહુ ઘનિષ્ઠ નાતો હતો. જ્યારે દેવીપ્રસાદજી મહારાજ અક્ષર નિવાસી થયા ત્યારે મોટા મહારાજ બહુ દુઃખી થઈ ગયા હતા. નાની વય હતી ત્યારે મારા દાદાએ એને પોસ્ટ કાર્ડ લખેલું, પત્ર આશ્વાસન, જેમાં એમણે આશ્વાસન પાઠવેલું કે ભાઈ કરતા તો શ્રી હરિ છે, મારાથી જે મરજી હોય એ પ્રમાણે આપણે જીવન વ્યતીત કરવાનું હોય. તમારી પર નાની વયે બહુ મોટી જવાબદારી આવી ગઈ છે, તો અમને શ્રદ્ધા છે કે શ્રી હરિની કૃપાથી તમે જવાબદારી નિભાવશો. એ શબ્દોથી, એ પત્રમાં શબ્દો તો જુદા કંઈક હશે, પણ આ મૂળ વાત આ હતી. એમનાથી એમને એટલું બધું આશ્વાસન મળ્યું કે એમણે મને વાત કરી કે મને કે તમારા દાદાએ લખેલો એ પત્ર આજની તારીખમાં મેં મારી પૂજામાં કોઈ પણ મુશ્કેલી આવે, તમે જાણો છો અમારું આચાર્ય પદ બહુ વિવાદ અને વિષમ બંટોળામાં આવેલું બેઠેલું છે. એક વખત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એવી મુશ્કેલી ઊભી થઈ, અમને વકીલોએ વાત કરી કે કદાચ તમારી ઉપર સ્ટે આવે, કદાચ તમે કામગીરી ઉપર સ્ટે આવે, કારણ કે જજનું થોડું માઇન્ડ બાયસ છે, થોડું પક્ષપાત વાળું વલણ છે. એટલે અમે મોટા માણસને ફોન કર્યો, તો આવી પરિસ્થિતિ છે, કદાચ જજ મેં તો ફૂટલો છે અને આવું થાય તો શું થાય? તો હસતા હસતા મને કીધું કે જજ ફૂટલો છે, શ્રીજી મારા થોડો ફૂટલો છે. તમે રોટલા જમીન સુઈ જાવ. એટલે મને બોલો કર્યો, મારો કહેવાનો તાત્પર્ય શું છે? ડગલેન પાસે હમણાં વચ્ચે નિવૃત્ત થઈ ગયા પછી એક વખત પ્રશ્ન કર્યો, મેં ફોન કર્યો એમને, કીધું આવી મુશ્કેલી છે, મને ક્યાંક એડવાઇસ આપો. શું તટસ્થતાથી એમણે મને જવાબ આપ્યો છે. મને કે તમે આચાર્ય મહારાજ છો અને હું હવે આચાર્ય મહારાજ નથી, મારાથી તમને સલાહ દેવાય નહીં. તો મેં કહ્યું પિતા તરીકે સલાહ તો મને કહે એ વાત કરો. એટલે અમારી સાથે એમને એવો નાતો છે, બહુ જેને કહેવાય નક્કી ભાવથી અમારી સાથે કાયમ વર્તતા હોય છે, અમને હૂંફ મળતી હોય છે. અમદાવાદ દેશની મોટા મહારાષ્ટ્રની હૂંફના કારણે કદાચ મને એમ લાગે છે શ્રીજી મહારાજની કૃપાથી અમારા 10 વર્ષ આવા સારી રીતે પસાર થયા છે. આગામી વર્ષોમાં પણ અને મહારાષ્ટ્રનું બહુ એકદમ જેને કહેવાય નિર્લોપીપણું, નિસ્વાદીપણું એકદમ. મને કે તમે લક્ષ્મીનારાયણ દેવના ગાદીપતિ છો. શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે. એ જગ્યાએ પાતાળ સુધી લક્ષ્મી છે. એટલે લક્ષ્મીનારાયણ દેવનું આચાર્ય ક્યારેય પણ મોહિત થઈને જો પૈસાની પાછળ પડે ને તે વ્યાજબી ન કહેવાય મને. એટલે તમે મને કે જો જેટલા પણ નિર્મોહી થઈને કામ કરશો ને, એટલા પણ તમે ટૂંકમાં નિષ્કામી થઈને કામ કરશો ને, એટલા શ્રીજી મહારાજ, એટલા લક્ષ્મીનારાયણ દેવ તમને આગળ લઈ જશે. એ વાત મેં એમની આજે પણ ગાંઠ મારીને રાખી છે. મને બાપુજીએ ત્રણ વસ્તુ શીખવાડી છે. એક ક્યારે સંતોને તુકારે નહીં બોલાવવાના, એક ક્યારે સંતો પાસેથી જોડા નહીં ઉપડાવવાના, અને ક્યારેક સંતો પાસેથી પૈસાની માંગણી કરવાની નથી. આ મને બાપુજી અમને શીખવાડ્યું છે. એટલે એ તો ઈશારો હતો, અમે ઈશારો તરત પકડી લીધો. મેં તો મારા છે, અમે પણ આ પછી કાયમ આ રીતે કરશું. મને કે આપણે આપણા ઈષ્ટદેવનું જેટલું બળ રાખશું ને એટલું ઈષ્ટદેવ આપણને એટલું કરી આપશું. સત્સંગની અંદર ભેતા આવડવું જોઈએ. આ સત્સંગમાં જો ભેતા આવડે ને તો હરિભક્તો મને કે આપણને હથેળી પર રાખે એમ છે. સ્વામિનારાયણ કૃપાથી હરિભક્તો આજે એટલા સુખી છે કે દુનિયાના તમામ સુખો આજે હરિભક્તો ભોગવે છે. એ હરિભક્તોની ખુશી એ આપણા માટે સર્વોપરી છે. હરિભગત કેમ રાજી થાય? એક નાનામાં નાનો હરિભગત, એક છેવાડાનો હરિભગત, એની ભાવના કેમ પરિપૂર્ણ થાય એવો તમારે કાયમ ખ્યાલ રાખવાનો. અને એ અમે કાયમ એ જ પ્રમાણે અમે વિચારીએ છીએ. કારણ કે અમે જાણીએ છીએ મહારાષ્ટ્રીએ જે રીતે સંપ્રદાયની અંદર 35 વર્ષ કાઢ્યા છે, એ આ સંપ્રદાયનો સુવર્ણકાળ કહી શકાય. એમણે એટલું વનમેન શો કામ કર્યું છે એવા આપણા મહારાષ્ટ્રી આવે છે. એટલે આ વાત સહેજે સહેજે મને એમ થયું કે ના હું કરું, કારણ કે હું ઘણી વખત એમને મોઢે પણ કહું છું. તો મને કે ના તમે બહુ મોટી વાત ના કરશો, તરત અટકાવી દઉં. પણ આજે મને બહુ આનંદ થયો. આ મંદિરમાં હું આવ્યો. આ મંદિર અમને અમારું મંદિર છે એવું આજે ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણને શ્રીજી મહારાજે છે ને આવા સંપ્રદાયની પ્રાપ્તિ કરાવી આપી છે. આપણે કોઈ વાતની ખોટ નથી, આપણે પરિપૂર્ણ છે, કોઈ પણ વાતની ખોટ નથી. સ્વામિનારાયણ ભગવાને સ્વયં બનાવેલા મંદિરો આપણી પાસે છે. શ્રીજી મહારાજે સ્વયં હાથમાં લઈને પધરાવેલા દેવો આપણી પાસે છે. મહારાજે સ્વયં એ મૂર્તિઓની અંદર અંગૂઠો દબાવીને ખાતરી આપી છે
કે આ મૂર્તિઓમાં અમે સદાયને માટે રહીને આપ સૌનું કલ્યાણ કરીશું, એવી તો આપણી પાસે મૂર્તિઓ છે. આપણી પાસે શ્રીજી મહારાજના પ્રસાદીભૂત વસ્તુઓ છે, કીર્તનો છે, શાસ્ત્રો છે. મહારાજના નંદ સંતોએ શ્રીજી મહારાજને સન્મુખ ધારીને કીર્તનો લખેલા છે. કીર્તનોની પ્રતો આપણી પાસે છે. ઓરિજિનલ પરંપરા આપણી પાસે છે. મુક્તાનંદ સ્વામીની પરંપરા, ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા, બ્રહ્માનંદ સ્વામી પરંપરા વગેરે વગેરે સંતોની પરંપરા રહ્યા છે. જીણાભાઈ, દાદા ખાચર વગેરે વગેરે ભક્તોની, મયારામ ભટ્ટ આદિ ભક્તોની પરંપરા આપણી પાસે રહ્યા છે. આજે સત્સંગની અંદર આજે પણ ઘણા 6 પેઢીના 7 પેઢીના હરિભક્તો આ સત્સંગની અંદર મોજૂદ છે. આપણને એ વાતનો ગૌરવ હોવું જોઈએ, એ વાતનો કેફ હોવો જોઈએ. કદાચ સભામાં ભલે ઓછા માણસો આવતા હોય, એનાથી મતલબ નથી, આપણને ક્વોલિટીથી મતલબ છે. સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ વાત કરી કે આ સત્સંગ મળવો દુર્લભ છે. સત્સંગ મળવો કેવો છે? દુર્લભ છે. દુર્લભ એટલે રેર છે, રેર. દરેકના ભાગ્યમાં નથી હોતું સત્સંગ મળવો, પણ સત્પુરુષનો યોગ મળવો એ એનાથી પણ દુર્લભ છે. એટલે તમે એવા ભાગ્યશાળી પુરુષો છો કે તમે એવા સત્પુરુષના યોગે આવ્યા, જેના કારણે મૂળ સંપ્રદાયનો મહિમા તમને સમજાણો છે, અને આજે મૂળ સંપ્રદાયની મધ્યમાં તમે બેઠા છો. એટલે તમારાથી ભાગ્યશાળી આ જગતમાં કોઈ નથી. શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે કાયમ ભગવાનની અનુદ્રષ્ટિ, એમની કૃપા આપ સૌની પર વરસતી રહે. આપણા કુટુંબ પરિવારની અંદર બાળકોમાં પણ સત્સંગના ખૂબ રૂડા સંસ્કાર આવતા રહે, એવી અમારી અંતરથી પ્રાર્થના છે. આપણા મૂળ સંપ્રદાયની આ વિશેષતા છે કે આપણા સિંહાસનની અંદર પરબ્રહ્મ નારાયણ પુરુષોત્તમ શ્રી હરિ અને શ્રી હરિએ પ્રગટાવેલા દેવોના સ્વરૂપો હોય છે. આપણો સંપ્રદાય ઈશ્વરમુખી છે, આપણો સંપ્રદાય ગુરુમુખી નથી. ખ્યાલ આવ્યો ને? આપણો સંપ્રદાય ઈશ્વરમુખી. સંપ્રદાયનો મતલબ થાય ગુરુ પરંપરા. ગુરુ પરંપરા એટલે કઈ કે જેના સ્થાપકે જે પરંપરા શરૂ કરી હોય એ યાવતચંદ્ર દિવાકર એ પરંપરા ચાલતી રહે, એને ગુરુ પરંપરા કહેવાય, એને સંપ્રદાય કહેવાય, એને આ સંપ્રદાય કહેવાય. આ સંપ્રદાયની અંદર સહજાનંદ સ્વામીના જતા રહ્યા પછી આજે 8મી પેઢીના, 6ઠી પેઢીના, અમે 6ઠી પેઢીના છીએ. આપણા વર્તમાન મહારાષ્ટ્રની 7મી પેઢીના આચાર્યશ્રી છે. આવતી 10મી પેઢી, 50મી પેઢી, 100મી પેઢીના પણ આચાર્ય હશે એવો આ સંપ્રદાય છે. પાયા પાતાળ સુધી નાખેલા છે. મહારાજે જીવ પ્રાણી માત્રના સહેજે સહેજે કલ્યાણ માટેની આ સ્થાપના કરી છે. આમાં જીવ ખાલી ભગવાનની થોડીક વાત પણ જો આજ્ઞા માને ને તેનું કલ્યાણ થાય એવો દિવ્ય સંપ્રદાય છે. માટે વાલા ભક્તો, તમે બહુ ભાગશાળી છો. મૂળ સંપ્રદાયની જે ફિલોસોફી છે, જે સિદ્ધાંતો છે, એને અનુસરજો. અહીંયા મંદિરની અંદર રામાનુજ સ્વામી આવ્યા છે. આમ તો અમારા વડતાલ દેશના સંત છે, પણ હવે આપણે કે ભેદ રાખ્યો નથી. મને એક વાર યાદ છે, મહારાજે એક વાર વાત કરી હતી સભાની અંદર કે વિવાદ અને દુઃખ ક્યારે થાય ખબર છે? કોઈ વસ્તુ વહેંચવાની હોય ને ત્યારે. હવે શ્રીજી મહારાજે 200 વર્ષ પહેલા વહેંચી દીધું છે, હવે એમાં શું વિવાદ નહીં? મહારાજે 200 વર્ષ પહેલા વહેંચી દીધું છે કે અમદાવાદ દેશ, આ વડતાલ દેશ, અમદાવાદ દેશના શ્રી નરનારાયણ દેવ, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ વગેરે વગેરે, તો આપણે એકમેક થઈને રહીએ. અને મહારાજનું તો છે ને બહુ ગમતું. શ્રીજી મહારાજના સમયમાં પણ ક્યારેક ભક્તોમાં વિખવાદ થતો હશે ત્યારે મહારાજે એક ટકોર કરી છે કે જેમ પાણીમાં લાકડી મારીએ અને પાણી થોડી વાર માટે છૂટું પડે પછી પાછું ભેગું થઈ જાય, એમ અમારા ભક્તજનોએ કંઈ પણ વિખવાદ થાય ભેગા થઈ જવું, કાયમ સત્સંગમાં કોઈને મોટેરા કરવા, તમારા હરિભક્તોએ હરિભગતમાં કોઈને મોટેરા કરવા, બહેનો ભક્તોમાં બહેનો ભક્તોએ કોઈને મોટેરા કરવા, કંઈ પણ મુશ્કેલી આવે તો મોટેરાને મધ્યમાં રાખીને પ્રશ્નનું નિવારણ લાવી દેવું, પણ ક્યારે માનના રૂપે અંટક લાવવી નહીં. અને જે અંટક લાવશે ને એની પર ભગવાનનો રાજીપો રહેશે નહીં. અને આવા ખાસ તમે ધ્યાનથી સાંભળજો. આ મંદિર બહુ સરસ છે. ગમે તે પરિસ્થિતિ હોય આ મંદિરના વિશે આવીએ અને મંદિરને આપણું જાણી તન ધનથી એની સેવા કરીએ, એમાં ભગવાનનો ખરેખર રાજીપો છે. મોટા પુરુષોનો પણ એમાં રાજીપો છે. અંતમાં મંદિરમાં બિરાજતા શ્રી રાધા કૃષ્ણ દેવ આપ સૌને ખૂબ સુખિયા કરે એવી અંતરથી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરી વિરમું. અસ્તુ.